અને રૂડું દેલવાડા ગોમ હોય અને દેલવાડા ગોમ એટલે વિફરેલા વાઘ હા વિફરેલા વાઘ. પણ આવું આયોજન હોય એટલે ભાઈ બધાને સાથ સહકાર આલવો પડે. નકે અમાર ફૂમતાઈ જેવા તો હું પછી રોઈ જાય યાર. તમે વધારે ઇમોશનલ વાત કરશો તો યાર. એટલે કહું મને ખાલી ઇમોશનલ વાત કરતે જ આવડે છે, બાકી હું ઇમોશનલ છું નહીં એમ. કેમ તો પછી આપણને એક્ટિંગ કરતા જ આવડે છે, કોઈ રોતે હાથ ઉગલું આવડતું નહીં. બરાબર. અને જો તમને હાથ વખત કીધું છે કે મારા હમ છે ને સમજી વિચારીને પડજો ને કે મુસાની હાથનો છૂટો છું ને ગમે એવાને ભમાયો પણ રહેતો નહીં. એટલે એમને એટલે અમે તો ચકરી ખરાકી અમે ચકરી છે એટલે હરે અમને વાકણ ભમાવશી અને અમે વાકણ ભમી જાય એમ. એક થાપ મેલ્યો નહીં તો મોટા મેં દોત નહીં રાખું ને આખી જિંદગી તો ગોઠિયા ખાય.